હાલો યુટ્યુબ ફેમિલી, હવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો વહેલા ઉઠી ગયા છીએ, હિરલબેનને ભણવા જવાનું છે, અમિતભાઈ છે રજા, તો આજ તો વહેલા ઉઠી ગયા છીએ અને હિરલબેન નાસ્તો કરવા પણ બેસી ગયા છે. કહી જાઉં, હિરલબેન જો નાસ્તો કરવાની તૈયારીઓ કરે છે. કાંઈ રે નાસ્તામાં જો છે અને કુરકુરિયા બનાવ્યા છીએ. કાંઈ રે તો કે તો ખરી, હાલો બધા નાસ્તો કરવા. એમ હાલો બધા નાસ્તો કરવા. હા, હિરલબેન ને એકને જ પેપર. આ શેનું પેપર છે હિરલ? આજ તો ગુજરાતીનું પેપર છે હિરલબેન ને. અને સવારમાં ઝાકળ પણ એવો આવ્યો છે. જુઓ, ડેલી પલ્લી ગઈ અમારી. જો 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 આ રગેડા ઉતરતા જો ડેલી પલ્લી ગયા, એટલો ઝાકળ આવ્યો. જો અને સવારમાં શાંત વાતાવરણ હોય. અત્યારમાં આપણે ગાય પણ આવી ગઈ છે. સવારમાં જાય ઊભી છે. અને મારા બા માથું વળે છે. અમિતભાઈ તારે આરામથી હુતા છે તો તારે. અને આજ તો અમિત પપ્પા હાંજે કેરી લાવ્યા. હું તમને બતાવું કેવી ખરી ગઈ છે. એટલો પવન નતો કાંઈ. આ તો મારા ભાઈ હાલ આથરું કરવાનું છે આજ તો. જો આ કેરી લેતા આવ્યા અમિતના પપ્પા. આ બે કાલ લેતા આવ્યા અને એટલી પરમદી લેતા આવ્યા. તો જો આવું કાંઈક આપણે આથરું કરવાનું છે. અને મારા બા આવ્યા છે તો તેને આપણે થોડીક મોકલશું, એવું બધું છે. અને અમિતભાઈ ને પપ્પા નથી તો હુતા છે. જો હજી તો આજ તો રજા છે એટલે ભાઈને નિરાજ છે. અને એમાં એવું છે કે વિડીયો કેવું લાઈવ ચાલુ હોય એટલે આપણે જાગતા હોય એટલે ઉજાગરો પણ હોય એટલે આપણે આજે ઉઠાડવો નથી અને હુવા દેવો છે. તો એવું બધું છે. બા પણ તૈયાર થઈ ગયા છે. કા બા? બા ચો બધાને સવારના જય માતાજી. બા પણ વહેલા ઉઠી જાય ને એને ટેવ તો હવે વહેલા 5 વાગે ઉઠી જવાની. ઉઠીને પછી મને પણ એમ કે હું કઈ ઉઠવું, હિરલને ભણવા નથી જવું એમ કે. કા બા? હા, આજ તો બા જાવું કરે છે. મેળ આવે તો આજ તો જવા નથી દેવા. આજ નથી કા બા? આજ નથી રોકાઈ દેજો. ના ના, આજ નથી રોકાઈ જાવ. કાલ તમ તાર આજ ગુરુવાર છે, કાલ શુક્રવાર વીએ જઈ. હે ઘણું કાંઈ ને જ્યારે ચોથો સમન ચોસે. તો હાલો હજી અટાણમાં આપણે બાને સાય નથી દીધો. બા કે ઘડી ખાઈ હું માથું હોય નવરી થઈ જાય પછી હાલો બા ચા પી જાય. એવું છે. હવે બાને આપણે બધા ચા પી લઈ તો હાલો બધા ચા પીવા. તો એવું બધું છે. હિરલબેન તો હાલતા પણ થવાની તૈયારીઓ કરે છે નાસ્તો કરીને. કાંઈ રે જો પાણી પી નાખ. કઈ જવા નથી દેવા કાંઈ. હિરલ તમ તાર ભલે બા તું આવે ને તા બા છે. હિરલ જો બાર બાધે છે એ કે તમારે બાર બાધે છે. બાને કે આજ તો જવા નથી, હું ભણી નાખડી 11:30 વી આવે પણ ભૈયા જતા નહીં એવું કે છે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ અત્યારે. આજ તો પાણીનો વારો હતો, પાણી પણ ભરાઈ ગયું. અને સવારમાં એટલા કપડાં પણ આપણે તો કપડાં પણ બહુ ઝાઝ હતા. જુઓ અત્યારમાં પાણી આવ્યું તો એટલા કપડાં ધોઈ. અહીંથી હુકવા છે આ દોરી. તો તો મારી 3 જોડ, મારી હાડીયું 3 જોડ છે. જો આની પાછળ એટલા હુકવા છે. જામફળિયાડા હોરી દોરી ફેરી જો. અને એટલા આ બાજુ હુકવા છે જો. અને ધાબા ઉપર પણ જો હુકવા છે. અને અહીંયા પણ થોડાક હુકવા છે. સવારમાં નાની વાસળી પણ આવી ગઈ છે. અને હિરલબેન દેહે રોટલી. આમ જો કેમ કરે, હોજી છે. ઓમ વાંધો નથી, હોજી છે. હિરલબેન જો રોટલી ખવડાવી દીધી છે. કઈ ને જાને બા કે છે સાંડલો કરાય કાયમ. હું કરતી જ હોય પણ મારે ઉતાવળમાં હું રાંધતી હોય ને હિરલ ને પપ્પા ને બધા એને રોટલી દઈ દે. જો કાન પકડીને ઉભા રહે ને તોય હલે નહીં. જો અમિતના પપ્પા તો બહુ બાંધે હો, કાન પકડી ના. હિરલબેન વાચડીને સાંડલો પણ કરી દીધો. એને ભણવા જવાનું છે ને એટલે કે સાંડલો કરી દઉં એટલે મારું પેપર સારું રહે એવું છે. જો હિરલ
ઓલા પણ ભૂગી જાય આમ જો રહોડામાં કાલ પકડી પાક જેવા એટલે કહું જો આપણે હવાર આમાં પડી હતી હોતે અને જો આપણે પણ દઈ દઈ રોટલી તારા દિવસ હારા જાય એમ હા હું તો દવસ છું કાયમ એ આઈજો હિરલબેન જાય છે પેપર ભરવા આ લેતી જ હારો જાઓ લે નગર પછી બધું બોટ છે પેલું કરો માતાજી જાઓ જો હવે. જો કેમ કરે કરો અટાણ કરો ચલો લઈ જા લઈ જા લઈ જા ખબર પૈસા પૈસા થોડા ખાય રોટલી ખાય કે પૈસા ખાય મારતી નહીં ખાલી આમ આમ ફેરી જાઓ હાલો હવે સરો ફરો લઈ જા હવે લઈ જા નકર બધું મારું બોટીને રેડી કરી દે જો જાવા નામ નથી લેતી અત્યારમાં જો તો હાલ હાલ પછી લઈ જા આલ્યો ખોટો આમ સાજ આમ કરો હાલ 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 જા જા તો તો ગઈ ને જો તો ગઈ લઈ જાઓ શેટ આવી જઈ જો કળી જાય જો 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 કાપી જાવ જો ભૂલી જા પાસી આવી થોડી મફતમાં થોડા બસમાં બે પાસ હોય તો કા દેખાડ બધાય ને જો પાસ ભૂલાઈ જતો કે આ પાસે ભૂલાઈ જાય મોડું થઈ જાય હા એવું છે પાસ ભૂલીને બી આવે તો ગોપી જો આકડી હાલો જો આપણે રાંધવાની રસોઈ કરવાનું હાલે છે અત્યારે શિરામણની રોટલી ને ભાતની રોટલી ને બધું કરી નાખ્યું છે અને આપણે સરસ મજાનું ભીંડાનું શાક પણ બની ગયું છે જો સાઈસ નાખી છે અને ટમેટા નાખ્યા છે તો આવું કાંક સરસ મજાનું ભીંડાનું શાક આપણે કોરું મોરું બનાવ્યું છે ભીંડાનું શાક છે અને રોટલી પણ કરી લીધી છે આપણે આ ગરવામાં ભરી લીધી છે બપોરની અને શિરામણનું બધું હારે કેમ કે અમિતના પપ્પાનું ટિફિન કરવાનું હોય મારે એટલે અને સાઈઝ પણ આપણે નાખી દીધી તાજી એવું બધું છે તો ફરી પાછા મળીએ કામ બામ કરી ત્યાં સુધી બન્યા રહેજો તો આવું શાક બની ગયું છે હાવ કોરું કોરું થઈ ગયું છે આપણે ખાંડના દાણા નાખવાના બાકી છે તો બન્યા રહેજો હાલો યુટ્યુબ ફેમિલી આપણે જો નાઈ ધોઈ નવરા થઈ ગયા છીએ અત્યારે અને કપડાં ધોવાના બાકી છે અને હવે આપણે આ કેરી જે બોળી છે આ મૂકવી છે એને આપણે બોળો ચડાવી દેવાનો છે અને કાબા દેખાડતમાં બોળો લીધો એ બોળો તૈયાર કરી લીધો છે તેલ પણ જો અહીંયા પડ્યું છે ઠરવા મૂક્યું છે કાબા મારા બાને આવડે મને આવડતું નથી ત્યાં જો આજ રિયા જવાના છે બા તો તેલે ઠરી ગયું છે અમિતભાઈને આજ રજા છે કે અમિતભાઈ પણ ઘેરે છે અને મારે જવું છે વિસાદર થોડું કામ છે એટલે અજય મારા ભાઈ છે નાનો એ બાને તેડવા આવે છે તો એને હારે બાને જવાના છે તો એ વિસાદર જવાનું તો થોડું કામ છે ભાઈને હારે હું જાઉં છું તો બની દીધું બ્લોગમાં જો બા બનાવે છે હવે જો બોળો આપણે તૈયાર લઈ લીધો છે આ 60 રૂપિયાનો આવે આપણે આ બોળો તૈયાર લીધો ગોળ કેરીનો છે કાબા જો આમાં ઠરી દીધો છે અને પછી મિક્સ કરી દેવાનું લાવો ગાય ને તેલ ગાળ નાખવાનું જો આવી રીતના ગાળ નાખવાનું નાખો ને બાવા નાખી દે જો આપણે આ બોળો હવે તૈયાર થઈ ગયો છે હવે આપણે આ કેરી નાખતા જઈએ બારનું મિક્સ કરે સાબા હા મિક્સ કરી દેવાનું જા મિક્સ કરી દે મિક્સ કરી લેવાનું કરી પછી ભરી લેવાનું બધી મિક્સ કરી હા દેવાનું બધી એકરા થઈ જવું હા આ અમી પાણી રાખતો જઈ નાખવાનું મિક્સ કરી દે બધી નાખો બસ હા બધી નાખી દે એટલી માપે તારા માં હાલે મેં કરીને પછી જિલ્લામાં ભરી લેવાનું લાવો મિક્સ કરો તો બાએ શીખવાડી દીધું મને આવડતું નહોતું પણ મને બાએ શીખવાડી દીધું હવે ત્યાં સેટો રાખીને બાદ બધા દેખાય હા મિક્સ કરીને પછી જિલ્લામાં ભરી લેવાનું તો અમારે કેટલી કેરી ખરતી પણ મને આવું આઠણું આવડતું નહીં એટલે હવે શીખી જાય હવે જો બાએ મને શીખવાડ્યું છે એટલે હવે શીખી જાય વાતો કઈ ટાઈમ ન હોય હા હા એક વખત શીખવાડે એટલે શીખી લેવાનું હા તો બાએ શીખવાડી દીધું તો કેરી તો ઘણી હોય આપણે વાડીએ બધી પણ આપણને છે ને આવડે નહીં એટલે એવી મહેનત હું કાંઈ કરું નહીં એક વખત ગુંદાનું ને કેરીનું ને મારા નણંદે કરી દીધું તૈયાર કર્યું હતું જો આપણું આથણું બની ગયું છે તૈયાર થઈ ગયું છે અત્યારે જો આવું કાંક સરસ મજાનું બનાવ્યું સાત મારા ભાઈ મને શીખવાડ એટલે મને આવડી પણ ગયું હવે હું મારા હાથે બનાવી લઉં બા જો હવે શીખી જજો
વાકાય વારવાર નીચે નજીક લેતા પછી જો આવું કાંક તેલનું ને રહ રહતું બનાવ્યું છે જો હાવ હેલું સતન હાથમાં તો ઉતરે ઉડે છે એક વખત જોવો ને તમને બધું આવડી જાય પણ મને એમ થાય કે માથી બગડી જાય તો અટાણી બનાવતું નહીં અને હવે તો બની ગયું ને હવે તો મને આવડી પણ ગયું જો આવું કાંક સરસ મજાનું રંગ. અને આગળ આપણે બરણીમાં ભરી પણ લેવું. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેઠા છે. બપોરામાં છે ભીંડાનું ટમેટાનું શાક, સેવ ટમેટાનું શાક, કેરીનો સંભારો અને મસાલો ઠંડી ઠંડી છે. તો હાલો બધા બપોરા કરવા. અને જો આજ તો મહેમાન છે આજ અટાણે જ છે પણ બપોર કે ભૈયા જવાના છે. તો હાલો બધા બપોરા કરવા. ભૈયા જાય છે નથી રોકાતા રોકવી છે તોય આમ કે મામા તેડવા આવ્યા છે કે હજી મામા તેડવા આવ્યા છે કઈ મારા મામા તેડવા આવ્યા છે ખરા તડકાના ઉપાડ્યા કઈ ગયા. આમ તો જો તડકો બધા વયા જાય જો હવે ઘર સૂનું સૂનું થઈ જાય આમાં. મમ્મી તુંય બેહી જાય છે જો હવે જાય છે. જો મારા પપ્પા વાડિયાત વી આવ્યા છે અને આવું કઈક બકાલું લેતા આવ્યા છે કા પપ્પા? જો ગુંદા લઈ આવ્યા છીએ. હા આવા લુરખા તો આમ જો તોડ લીધા હતી આવા કાંક ગુંદા લેવા છીએ અને એટલી કાંક સરસ મજાની તાજી તાજી કેરી લેવા છીએ. અને આ વાડીએથી ભીંડો એટલો ઉતરો અમારે ઘર પૂરતો ઉતરે છે જો એટલો ભીંડો. અને આવી સિંગો અમારે ખાવા માંડી છે કા 2-3 છોડવા છે આવી સિંગો થાય છે. અને આ દેશી ભીંડો છે. અને આપણે હિસાબ ગયા હતા તો હું લઈ આવ્યા હતા જો મારા ભાઈને લેવાનું ગઈ તો એને લેવા નતું તેને હારે ગઈ હતી લેવા. તો મેં આ ફ્રીજમાં બકાલું ભરવા હાટું આ ઊંડલી લીધી અને આપણે બરફ જમાવો હોય એટલે આવા વાટકા લઈએ ધીરજબેન પાણીના ભરીને અને ફ્રીજમાં મૂકી પણ દીધા છે. અને આમાં છે કેળા ને એવું લઈ આવી સૌ જો આ કેળા લઈ આવી સૌ અને પપ્પા હાટું એક શર્ટ ને એક ટી શર્ટ લેતી આવી જો અને પપ્પા હાટું એક શર્ટ લેતી આવી હતી અને એવું આવું એક ટી શર્ટ લેતી આવી 50 રૂપિયા દેતા હતા ને તો મેં લઈ લીધા જો તો એવું કંઈક છે. આપણે જો પણ કેળા પણ ખાવાનું ચાલુ કરી દીધું છે કા એટલે ઉનાળો છે એટલે કેળા ને એવું ભાવે ગરમ વસ્તુ બીજી તો કઈ ભાવે નહીં એટલે કેળા લઈ આવ્યા છે. અને મારો ભાઈ એવો તો મારા બાને તો તેડી ગયો અને વૈદ્ય હવે તો ઘર એમ સૂનું સૂનું લાગે છે કા ઘડીક તો એમ થઈ ગયું કે આમ કાંઈ આમ ગમે નહીં એવું લાગતું હતું. એ આજ વૈયા ગયા મારા બા. તો હાલો બધા કેળા ખાવા. હા હાલો બધા કેળા ખાવા. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે વાળું કરવા બેઠા છે. વાળુંમાં છે દાળ ભાત